હેલો ગાઈઝ, બધાને ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. પણ પહેલાં હું કહી દઉં, વાગ્યા છે 9:30 રાઈટ. 9:30 થયા છે. કોઈ મને ખાસ કરીને અમારા અમદાવાદવાળા પૂનમ બે કોમેન્ટમાં મારી ભૂલ કાઢે ટાઈમમાં, એટલે હું કહી દઉં ફિક્સ 9:30 થયા છે. મમ્મી 1 મિનિટ કીધું છે, એટલે મમ્મી કંઈક અર્જન્ટ કામ કરતા છે. શું કરે છે મને નથી ખબર. પાછું ખોલવું છે. હમણાં એક વખત એક વચ્ચે ઘણું થઈ ગયું ત્યારે ખોલ્યું હતું. અત્યારે પાછું મમ્મીએ ખોલ્યું. મને આ પાણીમાંથી ઓછો ફ્લો થઈ જાય ને એટલે મમ્મી ખોલીને, અને આ મમ્મી નળ ખોલીને કરી નાખ્યું. એટલે નળી સાફ સફાઈ કરી નાખી છે, ક્લીન કરી નાખ્યું છે. તમને સરસ બતાવી થઈ દઉં ગયું. 1 મિનિટ. બહુ મસ્ત. ચાલો, ક્લીન થઈ ગયું છે ને હવે મમ્મી ફિટ કરી દે ને એની સાથે સાથે મમ્મી આજનો સુવિચાર જો ઈ જ મેં બતાવ્યું. આવું નહીં હોય. આવું જ હતું. જો આવી રીતે ખોલ નાખવાનું મશીનમાં. આ વચ્ચેની આ જે આવે ને આ ખોલો ને. આપણે એક આખો વ્લોગ બનાવ્યો તો ખબર હોય તો. ખબર છે? હા. મશીન ક્લીનિંગ નો. મશીન ક્લીનિંગ નો. મમ્મી જય શ્રી તો અમે છે કૃષ્ણ. ને 2 મહિને આવી રીતે સાફ કરી નાખીએ છીએ. એટલે સરસ થઈ જાય. બધાને જય શ્રી કૃષ્ણ અને સુપ્રભાત ની સાથે મારા સબસ્ક્રાઇબરે આપેલો છે એ સુવિચાર તમને હું આપી દઉં. 1 જ મિનિટ, થોડી રાહ જોજો. જાજી રાહ નહીં જોવી પડે. હું તમને હમણાં જ મળું છું. રેશું પાછી ખોવાય બહુ જાય. આલે હું ખોવાઈ જાઉં. આવું ન કહેવાય મમ્મી. આવડી મોટી 25-30 વર્ષની છોકરી, 25-30 વર્ષની 30-32 વર્ષની છોકરી ઊભી હોય, બાઈ ઊભી હોય, છોકરી નહીં પણ તોય મમ્મી ન દેખાવ કેવું લાગે. લગ્ન થઈ ગયા પછી બાઈ જ કહેવાય, એટલે બાઈ બોલી ગઈ. પછી છોકરી મેમમાં ન રહેવાય ને. તો જો આજનો સુવિચાર છે ને મારા ઈસ્ટ આફ્રિકન સબસ્ક્રાઈબર છે ને એને મોકલેલો છે. બહુ સરસ મોકલે છે. અને આમ એક ફેમિલી જેવો જ અમારી સાથે બોન્ડિંગ છે. જેટલા અમારા સબસ્ક્રાઈબરો છે એટલાનો. તો એમ કહે છે કે જીવન એક નાટક છે અને આપણે બધા અભિનેતા છીએ. જીવન એક નાટક છે, આપણે બધા અભિનેતા છીએ. આપણી ભૂમિકા સારી છે કે ખરાબ તે આપણે ઉપર નિર્ભર છે. હવે આપણે હીરો બનવું કે વિલન બનવું એ આપણી ઉપર નિર્ભર કરે છે. બાકી છે બધા અભિનેતા. બહુ સરસ સુવિચાર આપ્યો છે બેન તે. અને હું એકદમ fine ખૂબ દિલથી તારો આભાર માનું છું કે તું મારાથી નાની જ હશ, મારી દીકરી સમાન હશ, એટલે તું કહું છું. અને બીજી વાત એ કે એવું કીધું હતું કે આંટી નથી ને તો મિસ કરું છું. તો વેરી થેન્ક યુ. વ્લોગ અધૂરો લાગે. એટલે મમ્મી તમને તો ઘણા સબસ્ક્રાઇબર છે જે વ્લોગમાં તમને હોય ને તો તમને યાદ કરે. ખરેખર બહુ સારું કહેવાય. અત્યારના સમયમાં આવો દિલથી પ્રેમ કોઈ કરવા વાળો લગભગ ક્યાંય પરિવારમાંય નથી અને ક્યાંય ફિલ્ડમાંય નથી. તો આપણે ખૂબ જ ભગવાનની નજીક છીએ એવું સમજવાનું કે આપણને આટલો પ્રેમ કરે છે. ચાહવા કારણ કે ભગવાન છે ને એ પ્રેમ સ્વરૂપે આપણા પાસે આવે છે. સાક્ષાત તો એનું સ્વરૂપ નથી. બરોબર છે. અને જો મમ્મી ક્લીનિંગ થઈ ગયું છે, પંખા નીચે વયા એ જાય. હવે હમણાં બોલ ફિટ કરીને પછી કરી નાખો. હા એમ, કારણ કે નીતરી રહ્યા છે. તો અહીંયા ભાભી જો આપણે જોવી કે અહીંયા છે જીરા રાઈસ, અને અહીંયા છે તુરિયા પાત્રા, અને અહીંયા છે કઢી. कढ़ी सुबह सुबह में रसोई बना लेना, फिर हम हमारा काम करते हैं क्योंकि बार फिर हम जॉब पे जाते हैं। जॉब पर जाते हैं और 12:30 बजते ही सब लोग आ जाते हैं खाने फिर के से लिए। यहाँ किचन में सब इकट्ठा हो हो जाते हैं, इसलिए जो करना है वो सुबह ही करना है। ये हमारा जो घोंसला है ना इसमें पशु पंखी है ना तो 3 बार आते हैं खास करके। हाँ वो बात सही है, सुबह खाने के लिए। और अब हिंदी से हम गुजराती तक जाते हैं क्योंकि मेरी हिंदी बहुत अच्छी है। बोलो रेशमा बेन। હાલો હવે ભાભી કઢી વઘારે ને. તમે કેમ કઢી વઘારો છો કોમેન્ટ કરજો. ભાભી તેલ મૂક્યું, જીરું નાખી દીધું, હિંગ નાખી દીધી, હળદર નાખી દીધી. વ્હાઈટ કઢી કરવાની સોરી રાઈસ સાથે એટલે હિંગ નાખી દીધી. હવે નાખી દીધું લસણ, હવે નાખી દીધો લીમડો. હવે રેસીપી કરતી દે. હા અને જો છાશમાં છે ને મરચી નાખીને અને ચણાનો લોટ નાખી બ્લેન્ડર ચલાવી દીધું હતું અને નાખી દીધું. હવે નાખશે ખાંડ અને નમક નાખશે. કઢી ઉકળવા દેવાની 2-3 મિનિટ. આપણી કઢી બનીને રેડી થઈ ગઈ છે. હવે એને ઉતારી લેવાની. पिज्जा હવે પછી पिज्जा હવે પી જવાની છે અને ખાઈને સુઈ જવાનું. રાઈસ
સેતુબેન સવારમાં દિવસો ગણતા હતા. આજ તો શુક્રવાર થયો. એ કે કાલે શનિવાર ને પરમ દિવસે રવિવાર એમ કરતા હતા. એવું કે ખબર ઈ કે લે ઈ કે આ શુક્રવાર થઈ ગયો. મેં કીધું હું તો તઈ ગણું છું. મેં કીધું ઈ કે લે આ શુક્રવાર થઈ ગયો. હું તો એટલે તો મેં કીધું એમ કે આ વાર થયો એમ. હું તો ગણું છું કે ક્યારે રવિવાર આવે. ક્યારે રવિવાર આવે. રવિવાર આવે ને એટલે મોજ આવે, આમ શાંતિ મજા આવે એમ. રવિવાર આવે એટલે છોકરાઓને રજા હોય, વહેલું જાગવું નહીં, સારું રહે એમ. સવારે હયાંશ ને મનસ્વી ને સવારે વહેલો ટાઈમ, અને અહીંયા જો રાહુલ આવીને સોફે બેસી ગયા છે, એડિટિંગ એમનું કરે અને ઓનલાઈન કસ્ટમરને જવાબ આપે, ઓર્ડર લઈ બધું કરીએ. અને હવે અમે ત્રણેય ટીમ, ભાભી, રાહુલ ને હું, અમે ત્રણેય જાશું મનસ્વી ફેશનની શોપ પર અને તેની થોડીક રીલ્સનું શૂટિંગ. રાહુલ, તમારે કંઈ કેવું છે સબસ્ક્રાઈબરો માટે? થેન્ક યુ સો મચ. હું થેન્ક યુ સો મચ. સવારમાં આમ મને ગુલાબની પાખડીની થેન્ક યુ સો મચ આટલું બધું રેશમાજીને સાંભળવા માટે. એમ ન સાંભળી શકો તમે થાકી જાઓ ને બિચારા રાહુલ. અને સવારમાં રાહુલનું મૂડ કેવું હોય ને એ આપણે પહેલાં ભાભીને અને પછી મમ્મીને પૂછવી. હે મમ્મી, સવારમાં રાહુલનું મૂડ કેવું હોય? તું મોઢું પકડ એવું. ઈ કે તું મોઢું પકડે. ભાભી, તમારું શું કેવું છે? હું સવારમાં રાહુલનું મૂડ કેવું હોય? એને આમ છે ને સવારમાં ઉઠીને બહુ મજા નો આવે. હા, મજાનો હોય. એવું કેમ હશે? હું ખબર જન્મ ક્યારનો છે. મને શું ખબર એનો જન્મ ક્યારે? એમ ભત્રીજાને જેમ ક્યારનો? એમ ભત્રીજાને જેમ હવારમાં મજા નો ઉઠવું આવે. પડે આમાં ઉઠવું પડે ને એટલે ઓલીને માથે રાડું નાખે હો. આપણે બધા ઉપર આડું નાખે એમ કરે. શું કરવા? હવારમાં ઉઠવું પડે. આને અને તો બહુ ગાંઠું હોતી હોય પણ આમને ક્યાં ઉઠવું પડે? તોય તે તોય તે પણ એમ એમાં સવાર- એના સવારમાં મૂડ ઓફ જ હોય. ઓફસ હોય પછી. અમુક પ્રહરની અમુક ઉપર અસર હોય સાચું, બરાબર છે. ગ્રહની દશા પ્રમાણે. એટલે અમુક સોચે સાંજે બહુ મોડું આવશે. બહુ ના મોડું. નકરા મજાક કરશે, મસ્તી કરશે, બપોર પછી નાના છોકરા જેવું કરશે, બધું કરશે, ચાકલા વેડા કરશે. સવારમાં થોડોક ઓફ મૂડ હોય. કાંઈ નહીં, જે મૂડ હોય આપણા મૂડમાં આપણે વયા જઈએ એટલે કામ પૂરતું થતું થાય. ત્રણેય પ્રહારમાં કોણ મૂડમાં હોય તમે કહેશો અમારા આખા ઘરમાં? હા, કોમેન્ટ કરજો તમે ત્રણેય, એમ નામ લેજો તમે કોમેન્ટમાં. ઓકે? ત્રણેય પ્રહારમાં, હા, ત્રણેય મૂડમાં ત્રણેય. નહીં. ઓલા ત્રણેય ટાઈમમાં, એટલે મતલબ સવાર બપોર સાંજ સાંજ. આખો દિવસ કોણ ઓલવેઝ ગ્રીન મૂડમાં હોય એ તમે કમેન્ટ કરજો. અને પગે તો લાગશે અત્યારે પણ વાગ્યા છે કાંઈ 9:09 5 જ મિનિટની વાર છે. પછી અમારા સબસ્ક્રાઈબર પૂનમબેન છે ને અમદાવાદ, એમ કહે છે કે નહીં આટલા થયા છે, પણ 9:05 મિનિટની વાર છે. અને અહીંયા રાહુલ જો લાંબા લસ થઈ ગયા છે, ભાભી પણ લાંબા લસ થઈ ગયા છે, અને મનસ્વી પણ લાંબી લસ થઈ ગઈ છે. બેડમાં જોઈ શકો છો તમે બધા લાંબા લસ થઈ ગયા છે. હું ક્યાંય નથી, હું તો ઊભી છું, હું ચાલતા ચાલતા દાડું છું. અને મળીએ આપણે અહીંયા રસોડામાં, કિચન તરફ જઈએ તો મમ્મીની ડ્યુટી ઓન જ હોય હંમેશા. મમ્મી વાસણ ધોઈને અને પછી જ્યુસ બનાવી રહ્યા છે તરબૂચનું. મમ્મી વોટરમેલન જ્યુસ બનાવી રહ્યા છે પ્રિયાંશ માટે. હે ના મમ્મી? પ્રિયાંશને મનુની જીદ હશે, વોટરમેલન જ્યુસ પીવું છે. રામેન બનાવે રામેન. પીયુને પહેના નયા નયા કોટ સેટ. પીયુ બધા જ ખરા? પીયુ એમ ન કરાય. આમ જો પીયુ તાર નવા કપડાં બતાવી દે કો. સીધો ઉપર એટલે મમ્મા બતાવે. લે ભાવિકા ફિયાન જોવા હોય. આમ જો ભાવિકા ફિયાન તાર કપડા જોવા હોય બતાય તો. કે તો ભાવિકા ફિયા મારા ભાવિકા ફિયા છે એનું કે તો કેવા લાગે છે મને કપડા? પૂછ તો ભાવિકા ફિયા. બોલ તો. મમ્મી લઈ આમ બતાય તો ખરા. ફિયા છે ફોનમાં. બતાય તાર કપડાં. જો કે તો ફિયા કેવા લાગે છે કે તો. કપડાં સારા લાગે છે. કેવો કલર છે તારા કપડાનો? પૂનમ ફિયાન કે તો કેવા લાગે છે પૂનમ ફિયાન ભાવિકા ફિયાન એમની જેટલી ફિયા હોય ને બધા કોમેન્ટમાં કહેજો પીયું નામ કેવા લાગે છે કપડાં. એમાં ખાસ કરીને ઓરેન્જ કલર ફર્સ્ટ ટાઈમ અમે પહેરાવ્યો છે એના. આવડો મોટો થયો ને ઓરેન્જ કલર નથી. હા, પસંદગી પણ કોની છે એ પણ કહેજો. અને મમ્મી વોટરમેલન જ્યુસ બનાવે છે ખાલી નેચરલ તરબૂચને એમના મિક્સરમાં કાઢી અને આ લોકોને જ્યુસ આપી દે છે, નેચરલ જ્યુસ. શું સાકર નહીં નાખતા એમ કહેતી કે હું નાખું છે? નથી બનાવતી હા, દૂધ કોલ્ડ ડ્રિંક બનાવું છું. અચ્છા, વોટરમેલન ઓલું દૂધ, એમાં રોઝનું જાશે અને પ્લસ મિલ્ક દૂધ જાશે. એટલે મમ્મી રોઝ ફ્લેવર નાખે છે
એટલે પેલું નવરંગ જેવું આવે ઈયરનું જે એવું બનાવો છો ને તમે આ મનુ પીવે એવું ઓકે રેડીમેડ મળે ને બહાર. હા હા એટલે હવે મિલ્ક નાખશે અને તરબૂચની કટકી નાખી અને આવી રીતના તૈયાર કરશે વોટર મિલ્ક મનનું ફેવરિટ વોટર મિલ્ક બની રહ્યું છે અને અહીંયા જ બહુ મજા આવે છે કિચનમાં બહુ જ ગરમી થાય છે અભી એમ કે હોતા હોય શૂટિંગ નો લે આમ જો આમ જો આમ જો ઘરની લક્ષ્મી છે આમ જો આ ઓલી મોટી લક્ષ્મીને જોતું ડોશી કરી નાખી ક્યાં કરને બતાવો જ જો આ ભાભીને છે ને તમે ભાભી તમને આવું વરા ના થાવ ને 90+ ત્યારે એવા લાગશો એમ કેવા માંગે છે એવું વરની થાય ને ત્યાં ઉલ્લી જાય મને આમ જો હરખું બતાવો ત્રણ જો આવું કરે મારે હારે કેવો અન્યાય કરે કેવી અટી કટી એને ભાભી છે ને કેવી ડોશી નસું દેખાવા વાળી ડોશી બની દુબળી પાતળી લાવ મમ્મીને બતાવી આવું આમ જોવો મમ્મી આમ જો આને કેવો ફોટો મૂક્યો જોવો તો સરા જોવો જ મમ્મી અહીંયા જો વોટર મિલ્ક બની ગયું છે પીવું તને ભાવે ભૂરી ની ક્યાં કર ગવડી ડોશી આમ જો મોઢું જોવો તમે તો આ બે ફોટામાંથી તમને કયો ફોટો ગમ્યો આ બાજુનો. આમ જો એમ નહીં હું તમને કહું આ કેમ નહીં થતો ઝૂમ કેમ નહીં થાય આમ જો મારું મોઢું જો પડોશની કેવા લાગે છે એવું મમ્મી જોઈએ ને આ 90+ થશે ને ત્યારે ભાભી એવા થઈ જશે એ અગાઉ એમને બતાવે બસ તમે છે ને એમ નથી ભાભી આ ફોટો મેં હું કામ મૂક્યો કેમ કે કોઈને છે ને એમ ન લાગે કે 90+ પછી મનસ્વી ફેશનમાં મોડલો આવી ન થાય એમ આવી જ થઈ જાય આવી જ થઈ જાય છે મનસ્વી ફેશનની મોડલો આવી થઈ જાય બે ભાવેશ પીવું શું છે વોટરમેલન જ્યુસ એવું દીના બાનને આપણે બનાવ્યું એવું ન હોય લ્યો ને તું તો જ દેવા આવી નતર ભેગા થોડી આવી થોડી. રૂઢી જ પૂરું ન થાય હવે જો. જાવ દઉં. કશું ને રૂઢીને બનાવડાવવાનો બહુ શોખ પણ નહીં. રૂઢીથી પૂરું ન થાય હાલ. તો એન્ટરટેનમેન્ટ માટે તમારે તો પેલા દરરોજ અમારો વ્લોગ જોવો પડે પછી જો મારા વાત સાંભળો સબસ્ક્રાઇબ કરવું પડે મારે 7th માંથી ચેનલ બનાવવાની છે મનસ્વી નોપરા તો તમે લોકોની ખાસ જોવાની છે 7th હું આવીશ અત્યારે હું 6th માં છું એટલે 7th માં આવીશ ત્યારે હા મને અંકલે પછી તું કીધું શું બનાવીશ આગી જાઓ ને જો નકર આપણું બધાયનું આવી બનશે આય આય ઉપર નો સડાઈ લઈને મનુ નીચે ઉતર નીચે ઉતરી જા હાલ નીચે બેહી જા બસ નહીં ઢોળા હે ને તો આ બધું આમ. કેદન મેદન થઈ જાય જો એમાં હું હશે કે ભાઈ બધા ચેલેન્જીસ હશે જેમ કે 24 hours સ્ટેઇંગ ઇન ગેલેરી પછી 내가 આખો દિવસ ચોકલેટ જ ખાતી રહે આખો દિવસ પિંક કલરની વસ્તુ ખાવાની હોય છે રેડ કલરની કોઈ દી છે ને પોતાના પ્લાન હોય ને એ અગાઉ કોઈને ન કહેવાય શેર ન કરાય રિલીઝ થઈ જાય લીકેજ થઈ જાય લીકેજ લીકેજ ન થઈ તો? જાય નજર લાગી જાય લીકેજ થઈ અને જાય આખો દી ચોકલેટ ખાઈને હું પછી હવે શરદી થઈ તો કોને ખબર ચોકલેટ ડોનટ બનાવવાનું ચોકલેટ કુકીઝ બનાવવાનું એલા ભાઈ તું તોડીશ ને તો બાકી જશે હો કેમેરામેન કોણ બને? જીવ મોઢું તો ચાલો મારે તો છે ને આ લોકોને સમજાવવા જોશે ને નીચે લેવા જોશે તો ચાલો હવે કાલે મળીશું નવા વ્લોગ સાથે નવી સવાર સાથે બાકી આવું બધું તો દરરોજ ચાલ્યા કરે પહેલા તો પ્રિયાંશને અહીંયા બેડ નીચે તુતાલો નગર હમણાં મમ્મી આવશે ને તો ખીજાય જ ને. હજુ ચાદર પાથરી ન હોય ત્યાં તો બધું ખેદાન મેદાન થઈ જાય કારણ કે એટલે જ મમ્મી એમ કહે કે આ જનરલ રૂમ છે એમ બેડરૂમ નથી એમ કે બેડ હારો છે. બેડ હારો જ હોય ને ગાદી કેવી સરસ છે રાતે બેડ. સમજી આપો ને બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કાલે મળીશું નવા વ્લોગ સાથે પણ શું આપણી નથી આવી આપણે એવી નથી ને મમ્મી